અનફોર્ચ્યુનેટલી છેલ્લા 8 થી 10 વર્ષમાં વડોદરામાં જે એડમિનિસ્ટ્રેશન છે ઘણું પાછળ રહી ગયું છે અને એને લીધે આપણે ઘણું બધું સફર કરી રહ્યા છે. આપણે સ્ટેડિયમ બનાવ્યું, તમને બધાએ જોયું છે કે છેલ્લી મેચમાં શું થયું. અનફોર્ચ્યુનેટલી આટલા પૈસા સ્પેન્ડ કર્યા પછી જો આ હાલત હોય તો ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. વેસ્ટ ઝોનના અત્યારે તમે નહીં માનો, વેસ્ટ ઝોનમાં 5 એસોસિએશન આવે છે: બરોડાનું, મુંબઈનું, સૌરાષ્ટ્રનું, ગુજરાતનું, મહારાષ્ટ્રનું. અત્યારે વેસ્ટ ઝોનની ટીમમાં વડોદરાનો એક પણ પ્લેયર નથી. કોઈ દિવસ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં થયું નથી. તો આપણી ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટી જે બની છે વડોદરા ક્રિકેટના ઉદ્ધાર માટેની, એ શું કરે છે આપણને ખ્યાલ નથી. એવી જ રીતે દરેક લેવલ પર આપણું ક્રિકેટનું સ્તર કથળ્યું છે. દરેક લેવલ પર ક્રિકેટ ઉપરાંત દરેક એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓમાં બી જે અંદર રહેલા માણસો છે એમને ખ્યાલ છે, એનું સ્તર બી કથળ્યું છે. જે પ્રોફેશનલ લેવલે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ ફોર રનિંગ એન એનજીઓ ઓર અ ટ્રસ્ટ, એ અત્યારે જરા પણ જોવા નથી મળતી. બરોડા ક્રિકેટ એસોસિએશન હવે ટ્રીમેન્ડસ હિસ્ટ્રી છે એમની, કે ભાઈ બધાને સાથે લઈને ચાલ્યું છે અને વી વોન્ટ ધેટ ટુ ઇમ્પ્રૂવ. એટલે આપણા વડોદરાના વાસીઓને સારામાં સારું ક્રિકેટ મળે, ક્રિકેટનું એડમિનિસ્ટ્રેશન મળે અને આપણા ક્રિકેટરોને સારામાં સારી સુવિધાઓ મળે, આપણને વધુમાં પ્રમાણમાં મેચો જોવા મળે, સ્ટેડિયમની ફેસિલિટી વધારે પ્રમાણમાં યુઝ થાય, એ માટેનો પ્રયત્ન રહેશે અમારા બધાનો.